હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે તમારા બધાનું આજના વિડીયોમાં। તો આજે આપણે એ વાત કરીશું કે અત્યારે જે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી ચાલી રહી છે એનું ફાઇનલ આન્સર કે રિઝલ્ટ ક્યારે આવશે એની પહેલાં આપણે પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈમાં જે રિઝલ્ટ છે એ ફાઇનલ છે, રિઝલ્ટ છે એ બધાને ખબર જ છે કે ફાઇનલ સિલેક્શન જે છે એ ઓક્ટોબર નવેમ્બર સુધીમાં આવી જશે એવું કહેવામાં આવે છે। એ સરકાર શ્રી વકીલ જે છે એ GH વિર્કે કોર્ટમાં કીધું છે કે આ પ્રમાણે બધી માહિતી છે એ આપી હતી કોર્ટમાં અને જે છે એ ઓક્ટોબર નવેમ્બર સુધીમાં ફાઇનલ લિસ્ટ છે એ આવી જશે। રિઝલ્ટ થોડા સમયમાં આવી જશે પણ ફાઇનલ લિસ્ટ છે એ ઓક્ટોબર નવેમ્બર સુધીમાં આવી જશે અને એવું કહેવામાં આવ્યું છે કે નવી જે ભરતી છે એનું કેલેન્ડર પણ બહાર પાડો એવું આપણે ચીફ જસ્ટિસે ફરીથી ટકોર કરી છે, બરાબર। સરકારની કે પોલીસ ભરતીનું જે કેલેન્ડર છે એ બહાર પાડો અને એનાથી તમારા જેટલા પણ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એમને રસ્તો ખબર પડે કે તૈયારી કેટલો સમય કરવો છે, કેટલો ટાઈમ આપવો છે, ક્યારે ભરતી આવશે એમ। એટલે ભરતી કેલેન્ડર છે એ આવી જ જશે અને આ વર્ષે આવે કે આવતા વર્ષે આવે પણ તૈયારી જે છે એ ચાલુ કરી દેવાની। મેન વસ્તુ એ છે કે કોન્સ્ટેબલ, હવે કોન્સ્ટેબલનું શું છે તો કોન્સ્ટેબલમાં જે પેલા 10 પ્રશ્નો છે એની વાત ચાલી રહી છે, તે એની માહિતી મળતી હોય એના આધારે એવું કહેવામાં આવે છે કે જે 10 પ્રશ્નો છે એ રદ થાય કે શું થાય એ નક્કી નથી પણ 2-3 પ્રશ્નો છે એમાં તમને માર્ક્સ મળી શકે છે, 2-3 પ્રશ્નો એ સુધરી શકે છે એવી વાત મળી છે। તો 2-3 માર્ક્સ તમને મળી શકે છે વધારે, 10-10 તો નક્કી નથી પણ 2-3 માર્ક્સ છે એ એમાં તમને કંઈક બેનિફિટ થઈ શકે છે। તો કોન્સ્ટેબલમાં છે એ ઓગસ્ટ સુધીમાં ફાઇનલ આન્સર કી આવી જશે, બરાબર। વાત ચાલતી હતી હમણાં પણ હવે ધીરે ધીરે ઓગસ્ટમાં તો ફાઇનલ આવી જશે આન્સર કી અને પછી એનું રિઝલ્ટ આવી જશે થોડા સમયમાં। તો કોન્સ્ટેબલવાળા મિત્રો જેટલા પણ તૈયારી કરતા હતા અને જેમને સારા માર્ક્સ છે, બરાબર, 100+ માર્ક્સ છે, જેને 100 ઉપર માર્ક્સ છે એમને વાંધો નથી, એ જેટલી પણ તૈયારી કરી છે એમને એનફ છે અને એના ઉપર તમને જે રિઝલ્ટ છે એ મળી જશે। એટલે બહુ ગભરાવાની જરૂર નથી, પ્લસ માઇનસ થોડું થાય। આપણે મેરિટ લિસ્ટનો બનાવ્યો હતો વિડીયો, તો એમાં મેરિટ છે એ આપણે 110ની આસપાસ રાખ્યું હતું જનરલવાળાનું, બરાબર। તો એટલું રહે એને આસપાસ તમારા માર્ક્સ થતા હોય તો તમારે સેફ ઝોનમાં છો એમ સમજી લેવાનું। છેલ્લે SRPની જોબ હશે એ પણ મળી જશે, 100ની આસપાસ હશે, તમારે 100, 90, 100, 110 એની આસપાસ હશે તો પણ તમને SRPની છેલ્લી જોબ છે એ તો મળી જ જાય છે, કેમ કે એ SRP છે એ સૌથી છેલ્લી જોબ હોય છે અને ઓછા મેરિટે તમને એ મળી જતી હોય છે જોબ। એટલે 4 પ્રકારની જોબો બધી અને એના અંદર છે, એક બિન હથિયારી, જેલ સિપાહી અને SRP, બરાબર। તો આમાંથી તમારે કોઈ બી સિલેક્શન થઈ શકે છે। છોકરીઓ માટે SRP નથી હોતી, બીજી બધી 3 હોય છે, એટલું ધ્યાન રાખવાનું। અને છોકરીઓને બહુ ઓછું મેરિટ રહેતું હોય છે એટલે વાંધો ના આવે, એમનું સિલેક્શન તો સારી રીતે થઈ જશે પણ છોકરાઓને થોડો પ્રોબ્લેમ થતો હોય છે એટલે। તો બીજી ભરતી ક્યારે આવશે તો બીજી ભરતી છે કદાચ આ ભરતી પૂરી થઈ જાય અને પછી કેલેન્ડર બહાર પાડે છે તો મેળ ખાય, નહીં તો કેમ કે રનિંગ છે એ રનિંગ હવે તમે જોઈ શકો છો કે છેલ્લા મહિનામાં ડિસેમ્બર કાં તો જાન્યુઆરીમાં રનિંગ હોય છે। તો ભરતી આ પૂરી ના થાય ત્યાં સુધી બીજી ભરતી પાડે નહીં, એટલા માટે જો નવી ભરતી આવશે તો કદાચ આવતા વર્ષે જ આવશે એવું લાગે છે। પણ તૈયારી જો તમારે કરવી છે તો અત્યારથી ચાલુ કરી દેજો। એમાં તૈયારી છે એ પછી પાછળથી ભેગું નથી થતું એટલું ધ્યાન રાખજો, બધાને પછી ગોતે ચડી જાય છે એટલા માટે। એટલે અત્યારથી તમારે જો તૈયારી કરવી હોય તો એક વસ્તુ યાદ રાખવાનું, NCERT છે એ પૂરી કરી દેવાની, 6 થી 10ની બુકો છે સામાજિક વિજ્ઞાનની એ પૂરી કરી દેવાની, જે ઇતિહાસ માટે બેસ્ટ છે, ઇતિહાસ ભૂગોળ માટે, બરાબર। ઇતિહાસ ભૂગોળ માટે NCERT કરી દેવાની, યુવાની બધી બુકો છે એ લાવી દેવાની, યુવાની છે એ બેસ્ટ બુકો આવે છે એમાં કંઈ બી ભૂલ વગરનું। એટલે મારું કહેવું એ છે કે તમારે જો સારી રીતે એક્ઝામ ક્રેક કરવી છે તો રનિંગ છે એ ચાલુ કરી દેવાની। વરસાદ આ જે સિઝન ચાલે છે અત્યારે, વરસાદ પૂરો થાય પછી રનિંગ છે એ કન્ટિન્યુ ચાલુ કરી દેવાનું, પછી ધીરે છે સાથે સાથે વાંચવાનું, સાથે સાથે રનિંગ પણ કરવાની, એમ સવારે રનિંગ કરવા જવાનું પછી સાંજે વાંચવાનું, એવી રીતના તમારે શેડ્યુલ ટાઈટ કરી દેવાનું અને ટાઈમ ટેબલ છે એ રેગ્યુલર ફોલો કરવાનું। 6 થી 7 કલાકનું અત્યારે વાંચશો, એક્ઝામ આવે ત્યારે તમારે એ 10 થી 12 કલાકનું કરી દેવાનું। અત્યારે થોડું વાંચશો તો ધીરે ભેગું થશે, બાકી છેલ્લે ભેગું થતું નથી। તો ખાસ કરીને બંધારણ છે, બંધારણ વધારે પડતું પૂછાય છે 30 માર્ક્સનું છે એટલે, તો 30 માર્ક્સનું બંધારણ છે ખાસ કરી દેજો અને મેથ્સ રીઝનિંગ આ 3 સબ્જેક્ટ છે એ પાક્કા કરી દેજો અત્યારે જો તમારે કરવા લાયક સબ્જેક્ટ હોય તો આ 3 મેથ્સ, રીઝનિંગ અને બંધારણ, આ 3 સબ્જેક્ટ તમે કરશો તો તમે છે એ ગેમ જીતી શકશો, બાકી તો કંઈ નહીં થાય। એટલે બધાને કોન્સ્ટેબલમાં એ જ પ્રોબ્લેમ થયો છે પાર્ટ એમાં કોઈને 40% થતા નથી, મતલબ કે કોઈને 32 માર્ક્સ પણ નથી આવતા 80માંથી, એટલે એ બધા એમાં ખોઈ ગયા છે અને એમાં જે બધાના મેરિટ છે એ બહાર નીકળી જશે મેરિટના અને ઓછા જેને માર્ક્સ છે એ બધા કવર થઈ જશે। જેમ કે 32 માર્ક્સ જેને 33 માર્ક્સ થાય છે અને પેલામાં પણ એ ક્વોલિફાય થઈ જાય છે પાર્ટ એ અને પાર્ટ બીમાં, તો એ લોકો સિલેક્શન લઈ શકે છે આ વખતે, એવું છે બધાને। બહુ ઓછા લોકો પાસ થયા છે એવી રીતના, કેમ કે કોઈકને પાર્ટ બીમાં બહુ સારા માર્ક્સ છે, બરાબર, પણ પાર્ટ બીમાં 70-80 જેટલા માર્ક્સ હોય છે પણ પાર્ટ એમાં ક્વોલિફાય નથી થયો તો એ વ્યક્તિ છે એ ફેલ જ ગણાય। એટલે એવા વ્યક્તિઓ આ વખતે બહુ બધા છે, એટલા માટે આવું ના થાય એટલા માટે હવે નેક્સ્ટ ભરતી જો કદાચ આવે છે
અને આવશે જેવું નથી કે આવે છે, આવવાની જ છે નેક્સ્ટ ભરતી. અને એ ભરતી છે એમાં તમારે જો સિલેક્શન લેવું હોય તો અત્યારથી તમે બંધારણ, મેથ્સ, રીઝનિંગ આ 3 સબ્જેક્ટ કરશો તો તમારે છે એ સારા મેરિટમાં આવી શકો છો. એ સ્કોરિંગ સબ્જેક્ટ છે એટલા માટે, બીજું કંઈ નહીં. તો NCERT વાંચો અને યુવાની પર્સનલ બુક લાવી તો પર્સનલ બુક લાવી દો. મેં બતાવી હતી વિડીયોમાં, એ ખાસ લાવી દેજો. જે ઇતિહાસની અલગ છે, ભૂગોળની અલગ છે, બંધારણની અલગ છે, બરાબર. અને મેથ્સ રીડિંગ તમારે જો કરવું હોય તો નીરજ ભરવાડનું છે એ સારું છે. એમાં તમે બેઝિકથી બ્રિલિયન્ટ સુધી તમને સારી રીતે શીખવાડવામાં આવે છે કે મેથ્સ કેવી રીતે કરવું જોઈએ, બરાબર. મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, મેં કોર્સ લીધો હતો એમનો, એટલા માટે હું તમને સજેશન કરું છું કે તમે મેથ્સ ત્યાંથી કરો તો સારું છે. બકુલ પટેલનું પણ સારું છે, તો એમનું કરવું તો એમનું, બંને સરનું સારું છે. તો તમારે જે કરવું એ કરી શકો છો. અને બાકી કોઈ ક્લાસીસ કરવાની જરૂર નથી, કોઈ બી બીજા સબ્જેક્ટની ક્લાસીસ કરવાની જરૂર નથી. બધું ઘરે બેસીને તમને ઇન્ટરનેટ ઉપર બધું ફ્રીમાં મળે છે. અત્યારે યુટ્યુબ પર તમે યુટ્યુબમાં વિડીયો જોઈ અને તમે શીખી શકો છો. એટલે બને ત્યાં સુધી ઘરે બેસીને વાંચો અને બુક છે એટલે વાંચો, 10 વાર વાંચો, નોટ્સ બનાવો અત્યારે. પછી છેલ્લા ઘડી તમે મેસેજ કરીને કહેશો કે એક્ઝામનો 2 મહિના છે ને અત્યારે હું નોટ્સ બનાવું, તો નોટ્સ બનાવી હોય તો એને એક્ઝામના 1 વર્ષ બાકી હોય ત્યારથી તમારે નોટ્સ બનાવવાની. કેમ કે નોટ્સ છે એ છેલ્લા ઘડી તમને રિવિઝન માટે. અને નોટ્સ કેવી રીતે બનાવવાની, તો બધું લખી નહીં દેવાનું, મેન પોઈન્ટ જ લખવાની કે કયા સત્યાગ્રહો કયા થયા, કઈ સાલમાં થયા, કયા સત્યાગ્રહો કોણે કર્યા, બસ આટલું લખવાનું. એમાં એમ નહીં લખવાનું આ ગામે થયા, ફલાણું થયું, હતી, એવું બધું નહીં લખવાનું. નોર્મલ જ લખવાની, સાલ લખવાનું, સત્યાગ્રહ લખવાનું, કોણે કર્યું, પૂરું, બસ એટલું જ લખવાનું. વધારે કંઈ ડિટેલમાં ના હોય નોટ્સમાં. નોટ્સ છે એ શોર્ટ જ હોવી જોઈએ. એક પાનામાં તમારે બહુ બધું ડિટેલમાં આવી જાય એવી રીતના તમારી નોટ્સ બનાવવાની. એટલે અત્યારથી નોટ્સ બનાવશો તો પાછળ તમે જરૂરથી તમને કામ લાગશે એ રીતના, બરાબર. તો નોટ્સ પણ સારી રીતે તમે બનાવી શકો છો. અત્યારે સમય છે એટલા માટે. જો PSIની તૈયારી કરો છો, PSIની પણ પાછી 150 જેટલી જગ્યાઓ આવશે, 150-200ની, બરાબર. અને કોન્સ્ટેબલની પાછી 14,000 જેટલી આવવાની છે. તો એ બંનેની તૈયારી કરવી હોય તો સાથે થઈ શકે છે, કેમ કે સબ્જેક્ટ છે એ કોમન જ છે બંનેમાં, બરાબર. એટલા માટે તો સારા માર્ક્સ લાવવા હોય તો આ 3 સબ્જેક્ટ ઉપર ફોકસ કરજો. પછી છેલ્લે રહી ના જાય એટલા માટે. તો છેલ્લે બધા પછી એમ મેસેજ કરતા છો મારી મેસેજિંગ આખું બાકી છે એમ, તો પહેલાં મેસેજિંગ પતાવો, પછી બંધારણ કરો અને પછી જે વાંચવાવાળા સબ્જેક્ટ છે, ઇતિહાસ, ભૂગોળ, વારસો, એ બધા પછી વાંચો, બરાબર. તો આ રીતના તમે તમારી મહેનત છે એ વધારી શકો છો. અને તમારે કંઈ બી ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવો અને કાં તો મેસેજ કરો તો હું તમને જરૂરથી રિપ્લાય આપીશ. અને મહેનત કરતા રહો, ધીરે ધીરે છે એ રિઝલ્ટ આવી જશે. પહેલે બધાને બહુ ખરાબ ગયું છે આ ભરતીમાં, બરાબર, પેપર. તો હવે નેક્સ્ટ ભરતી આવે છે તો એની તૈયારી કરો. જેનો ટાઈમ પૂરો થઈ ગયો છે એમને છેલ્લો ચાન્સ છે, તો છેલ્લો ચાન્સ મારી લો. તો કદાચ આ છેલ્લી ભરતી છે એમ સમજીને તૈયાર કરવાનું. પછી ચૂંટણી આવશે ત્યારે ભરતીઓ આવશે, બાકી તો નહીં આવે. એટલે કદાચ હવે ભરતી આવે છે તો એની તૈયારી છે એ જીતાડ મહેનતથી કરી લો અને મહેનત છે એ ચાલુ કરી દેજો, બરાબર. અને કંઈ બી ડાઉટ હોય તો કોમેન્ટ કરજો, તો હું તમને જરૂરથી જણાવીશ. અને રિઝલ્ટ છે એ થોડા સમયમાં આવી જશે PSIનું, અને પછી કોન્સ્ટેબલનું પણ આવી જશે. એટલે જેને સારા માર્ક્સ છે એને ટેન્શન લેવાની જરૂર નથી, બિંદાસ રહો. તો પણ મહેનત કરતા રહેજો બધા. અને રનિંગની પ્રેક્ટિસ છે એ ચાલુ કરી દેજો ધીરે ધીરે, જેમ ચોમાસું પૂરું થાય પછી, બરાબર. અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.